चैप्टर 5 लेक्चर नंबर આપણે 16 સ્ટાર્ટ કરીએ। લાસ્ટ ટાઈમ જે થિયરી ચલાવી એના આધારે હવે આપણે 5.2 ના દાખલા શરૂ કરીએ છીએ। ચલો 5.2 નો પહેલો પ્રશ્ન 1 થી 8 માં આપેલ વિધેયોના x ના સાપેક્ષે વિકલિત શોધવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે sin થીટા। બે વિધેયોનું સંયોજન છે, એક sin છે અને એક બહુપદી વિધેય x² + 5 અને કયું વિધેય કોની ઉપર એપ્લાય છે આપણને ખબર હોવી જોઈએ। x² + 5 ઉપર sin એટલે કે બહુપદી વિધેય ઉપર ત્રિકોણમિતિ વિધેય એપ્લાય છે। તો સૌ પહેલા બહારના વિધેયનું વિકલન આપણે કરીશું, બરાબર। ચલો અહીંયા પહેલો પ્રશ્ન લખેલો છે sin થીટા, જ્યાં થીટા છે x² + 5, x ના સાપેક્ષે આપણે વિકલન કરવું છે એટલે લખીશું dy/dx વિકલન થાય છે, બરાબર। આપણે સંયોજનમાં વિકલન સમજેલા, ધારો કે fog of x વિધેય છે તો આનું એપ્લિકેશન આપણે આ પ્રમાણે સમજતા હોઈએ છીએ। તો બહારનું વિધેય f છે, અંદરનું વિધેય g છે। હવે જો આ વિધેયનું આપણે વિકલન કરીએ તો જે પ્રમાણે થિયરીમાં સમજ્યા એ પ્રમાણે પહેલું વિકલન કોનું થાય, બહારના વિધેય fનું વિકલન જે પણ f' થતું એ થઈ જાય। અંદરની કિંમત શું છે જોવાની જરૂર નથી, એ જે હોય એમ રહે। ત્યારબાદ અંદરના વિધેય gનું વિકલન થાય અને જેનું પછી જે પણ gx થાય તે f' of gx, gનું વિકલન થઈ ગયું g'x અને ત્યારબાદ અંદરના xનું xના સાપેક્ષે 1 થઈ જાય। એ લખતા નથી પણ એ ક્રમમાં દાખલો પૂરો થાય, ક્લિયર। તો એ નિયમ અનુસાર સૌથી પહેલાં અહીંયા સાઇનનું વિકલન થશે। સાઇનનું વિકલન શું થયું, કોસ, ક્લિયર। અંદર શું છે જોવાની જરૂર નથી, જે પ્રમાણે આપણે સમજ્યા એફનું f' કર્યું એમ સાઇનનું જે પણ વિકલન થયું એ કોસ કર્યું, બરાબર છે। હવે જેમ gxનું વિકલન થયું એમ અંદરનું વિધેય કયું છે x² + 5, તો હવે વિકલન કોનું થશે x² + 5નું, ક્લિયર। આગળનું જે પદ છે cos થીટા એટલે કે cos x² + 5 એમને હવે વિકલન સરવાળાના બંને પદમાં લાગશે। આ જે સ્ટેપ અત્યારે લખીને બતાવું છું એ લખવાની જરૂર નથી, પણ પહેલો દાખલો છે તમને લખીને બતાવું છું। dy/dx of x² થઈ જાય અને dy/dx of 5 થઈ જશે, એટલે cos થીટા, ચલો x² નું વિકલન એટલે ઘાત આગળ 1 ઓછી 2 ઘાત આગળ થઈ ગઈ અને 2ની 1 ઘાત થઈ ગઈ, 1 લખવાની જરૂર નથી। 5 અચળ કહેવાય, અચળનું વિકલન શું થાય 0, આ થઈ ગયા 2x મેં અચળ આગળ મૂકી દીધા ઇન્ટુ cos થીટા, આપણો ફાઇનલ આન્સર થઈ ગયો, ક્લિયર। આ ગણતરીમાં આ જે પદ છે એ લખવાની કોઈ જરૂર નથી, ફક્ત તમને સમજૂતી માટે મેં બતાવી દઉં કે તમે અહીંથી ડાયરેક્ટ x² નું વિકલન 2x, 5નું 0 અને પછી અહીંયા આન્સર આવી જાય, ક્લિયર। ત્યારબાદ બીજો પ્રશ્ન cos of sin x જોઈએ, એના પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું sin of ax + b, એના પછી ચોથો જોઈશું sec of tan of √x। આ બે વિધેયનું સંયોજન છે, આ પણ બે વિધેયનું સંયોજન છે, આ 3 વિધેયનું સંયોજન છે, sec, tan અને √xનું, ક્લિયર। જોઈએ આગળ, ચલો બીજો પ્રશ્ન cos of sin x અહીંયા લખેલો છે, xના સાપેક્ષે આપણે વિકલન કરવું છે dy/dx of cos sin x। ચલો ક્રમ અનુસાર આપણને ખબર છે પહેલું વિકલન કોનું થવાનું, બહારનું જે વિધેય cos છે એનું, અને cosનું વિકલન શું થાય -sin, બરાબર છે। cosનું વિકલન કર્યું -sin, અંદર શું છે જોવાની જરૂર નથી, અંદર જે હોય એ એમને જ રહેશે, ક્લિયર। બીજા સ્ટેપમાં અંદરનું જે પદ છે, અંદરનું જે વિધેય છે એનું વિકલન થાય, અંદર છે sin x। ધ્યાન આપજો શું સમજવાનું છે, અહીંયા cos થીટા હતો તો cos થીટાનું વિકલન થઈ ગયું -sin થીટા, તો જે હોય એમને, અને ત્યારબાદ આ સાઇનનું વિકલન આપણે અહીંયા કર્યું છે, ક્લિયર। -sin થીટા અને થીટા તો જે sin x હતા એ થઈ ગયા। હવે સાઇનનું વિકલન થશે, સાઇનનું વિકલન કેટલું થાય cos, પછી વધ્યો x અને xનું xના સાપેક્ષે વિકલન 1 થઈ જાય, ક્લિયર। એટલે દાખલો અહીંયા પૂરો થઈ જાય। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન sin of ax + b, આનું પણ આપણે xના સાપેક્ષે વિકલન કરવાનું છે। અહીંયા પણ બે વિધેયનું સંયોજન છે, બહારનું વિધેય ત્રિકોણમિતિ વિધેય sin અને અંદરનું બહુપદી વિધેય ax + b। સૌ પહેલું વિકલન કોનું થઈ જાય સાઇનનું વિકલન શું થશે cos, અંદરનો જે પણ થીટા હોય એ એમ રહેશે,
અને હવે વિકલન થઈ જશે ax પ્લસ બીનું. ઉપર આપણે જે દાખલો ગણ્યો એક્ઝેક્ટ આના જેવો છે. સાઇન થીટા આ પણ સાઇન થીટા, એટલે સાઇનનું આપણે પહેલાં અહીંયા કોસ કર્યું, પછી થીટાનું વિકલન થયું. તે જ પ્રમાણે અહીંયા સાઇનનું કોસ કર્યું અને હવે થીટાનું વિકલન થશે. અહીંયા જે ડી બાય ડી એક્સ બે પદને આપણે અલગ અલગ આપ્યા હતા એ તમને ફક્ત સમજૂતી માટે હતા, એ આપવાની જરૂર નથી અહીંયા. એટલે આપણે અહીંયા લખીએ કોસ થીટા જે છે એમને કોસ એક્સ પ્લસ બી, અને અહીંયા વિકલન કરીશું તો કયા ચલના સાપેક્ષે વિકલન થાય છે સમજો, એક્સના સાપેક્ષે. એટલે એ તો અચળ છે, એ અચળ છે એટલે વિકલન કોનું લાગશે, ડી બાય ડી એક્સ ઓફ એક્સને લાગશે. એટલે એક્સના સાપેક્ષે વિકલન શું થઈ ગયું 1, અને બી અચળ છે એનું વિકલન થઈ જાય 0. હવે આ પદ તમને સમજાવીએ એકચ્યુઅલમાં થાય છે શું અહીંયા, તો એ અચળ વિકલન કોને લાગશે એક્સને, પ્લસ ડી બાય ડી એક્સ અહીંયા આપ્યું, હવે ડી બાય ડી એક્સ અહીંયા બીમાં લાગશે. હવે તમે કહો એ અચળ અહીંયા આગળ આવી ગયો બરાબર, તો એમ બી અચળ આગળ કેમ ના આવ્યો, ચલો વાંધો નહીં, બી અચળ પણ આગળ લીધો હોત તો એ અચળ આગળ લીધા પછી એક્સ અહીંયા વધ્યો, એ પ્રમાણે બી અચળ આગળ મેં લીધો હોત તો અહીંયા કશું ના વધે, તમારે શું લખવું પડે 1, બરાબર છે. એટલે એ અચળ લઈ એક્સનું એક્સના સાપેક્ષે વિકલન 1 થઈ જાય, બી અચળ લઈ 1 અચળ જ કહેવાય અને એનું વિકલન થઈ જાય 0, બરાબર. એટલા માટે ડાયરેક્ટ આપણે 0 આ લખતા હોઈએ છીએ. બીજી વસ્તુ ધ્યાન એ રાખવાની કે અહીંયા અચળ એ સહગુણક છે ચલ એક્સનો, એટલે ચલ સાથે અચળ છે, આ માત્ર અચળ છે, બરાબર. એકલો અચળ હોય એનું વિકલન ડાયરેક્ટ 0 જ મૂકી દેવાનું. ખ્યાલ આવી ગયો? ચલો તો હવે અહીંયા શું વધે છે, માત્ર એ જે આ કોસના ગુણકમાં છે, એટલે મેં એ આગળ મૂકી નાખ્યો, એટલે એ ઇન્ટુ કોસ થીટા એ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. ક્લિયર? ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, સેક ઓફ ટેન ઓફ રૂટ એક્સ. આનું આપણે એક્સના સાપેક્ષે વિકલન કરવું છે, સેક ઓફ ટેન ઓફ રૂટ એક્સ. ક્રમ અનુસાર આપણે સમજ્યા તે પ્રમાણે સૌથી પહેલાં બહારના વિધેયનું વિકલન થાય. હવે સેકનું વિકલન શું થાય છે, સેકનું વિકલન આપણને ખબર છે, સેકનું વિકલન થાય ડી બાય ડી થીટા ઓફ સેક થીટા હોય તો સેકનું વિકલન શું કરે છે આપણે, સેકનું વિકલન થાય સેક ઇન્ટુ ટેન, સેક ઇન્ટુ ટેન, મતલબ અહીંયા જે થીટા હોય એ થીટા એનો જ અહીંયા રહે, સેક થીટા ઇન્ટુ ટેન થીટા, બરાબર છે. તો એ અનુસાર અહીંયા સેક છે એનો થીટા આખો આ છે, તો આ સેકનું વિકલન શું થાય, સેક થીટા ઇન્ટુ ટેન થીટા. હવે થીટા કેટલું છે 10 રૂટ એક્સ, તો 10 રૂટ એક્સ આ રહ્યા. ખ્યાલ આવ્યો? શું કર્યું, તો સેકનું વિકલન કર્યું સેક ઇન્ટુ 10. ક્લિયર? આ સેકનું વિકલન થયું સેક ઇન્ટુ 10. હવે આ થીટાનું વિકલન અહીંયા થશે. હવે આપણે વિકલન કોનું કરીશું, ડી બાય ડી એક્સ ઓફ 10નું વિકલન થશે. ચલો ખ્યાલ આવ્યો? હવે આગળના પદ આપણી પાસે જે બે આવી ગયા છે તે એમને લખવા પડશે, સેક ઓફ 10 રૂટ એક્સ ઇન્ટુ 10 ઓફ 10 રૂટ એક્સ. અને હવે 10નું વિકલન શું થઈ જશે, સેક સ્ક્વેર. 10 થીટાનું વિકલન શું થાય, સેક સ્ક્વેર થીટા, થીટા જે રૂટ એક્સ હોય એનું એ જ રહે. અને હવે વિકલન કોનું થાય, રૂટ એક્સનું. ક્લિયર? અને રૂટ એક્સ એટલે એક્સની 1/2 ઘાત. તો આપણે સમજાય તે પ્રમાણે ઘાત આગળ એક ઓછી, પણ એમાં પણ તમે જો થિયરી બરાબર વાંચ્યું હોય અને લાસ્ટ લેક્ચર ધ્યાનથી જોયો હોય, અને તેમ છતાં પણ 11માં પણ આપણે બતાવ્યું છે કે રૂટ એક્સ આવે એટલે એનું વિકલન ડાયરેક્ટ આપણે શું લખીશું, 1/2 રૂટ એક્સ, બરાબર છે. એટલે ડાયરેક્ટ જ લખી દેવાનું આપણે. ચલો સેક 10 રૂટ એક્સ 10 ઓફ 10 રૂટ એક્સ સેક સ્ક્વેર રૂટ એક્સ એમનો, અને રૂટ એક્સનું થઈ ગયું વિકલન 1/2 રૂટ એક્સ. આપણો આન્સર આવી ગયો. ક્લિયર? તો આપણે જે આ 4 દાખલા જોયા એના આધારે આ ઉદાહરણ 21 તમારે પ્રયત્ન કરવાનો છે, બરાબર. એક્ઝેક્ટ એ પ્રમાણે બે વિધેયનું સંયોજન છે, સાઇન થીટા જે થીટા છે એક્સ સ્ક્વેર, અને એના પછી આપણે ઉદાહરણ 22 એ પણ તમારે પ્રયત્ન જ કરવાનું છે, એ પણ ટેન થીટા સ્વરૂપનું બે વિધેયનું સંયોજન છે. 10 એ 2x+3 ઉપર એપ્લાય કરેલો છે. એટલે પહેલાં 10નું વિકલન થશે, પછી 2x+3, અને ત્યારબાદ ઉદાહરણ 23 આ પણ તમારે પ્રયત્ન થઈ જાય. અહીંયા 3 વિધેયનું સંયોજન છે,
સાઇન એ કોસ ઉપર અને કોસ એ x² ઉપર છે, એટલે પહેલાં સાઇનનું વિકલન કોસ કરવાનું, પછી કોસનું વિકલન માઇનસ સાઇન થઈ જાય અને પછી x²નું વિકલન થઈ જશે 2x. બરાબર. તમારે અહીંયા મેથડ જે આપણે પ્રમાણે ગણી છે અહીંયા બતાવેલી જ છે, આ પ્રમાણે આપણે ગણવાનું થશે. ક્લિયર? તો હવે આપણે 5.2નો 8મો પ્રશ્ન જોઈએ. 8મા પછી આપણે 7મો જોઈશું. આ છે કોસ થીટા, જ્યાં થીટા છે √x, પછી છે 2 રૂટ કોટ x². બરાબર છે. પહેલાં 8મો પછી 7મો. ચલો 5.2નો 8મો પ્રશ્ન, કોસ √x. આનું આપણે એક્સના સાપેક્ષે વિકલન કરીએ, d/dx ઓફ કોસ √x. ચલો પહેલું વિકલન કોનું થશે? કોસનું. કોસનું વિકલન શું થઈ જાય? સાઇન થીટા. થીટા તો આપણે જે √x છે એનો જ. બહુ સિમ્પલ પ્રશ્ન છે. ત્યારબાદ √xનું વિકલન કરીશું. હવે આ સાઇન થીટા તો અહીંયા આવી ગયા, સાઇન √x. હવે √xનું વિકલન લખીએ તો શું જાય? 1/2 √x. હમણાં ઉપર આપણે જોયું એ પ્રમાણે આન્સર થઈ ગયો છે. ખાલી પ્રોપર ગોઠવણી તમને કરી હોય તો આવું તમે કરી શકો, સાઇન √x અપોન 2 √x. હા, તમે વિચારો આ √x તો કેન્સલ થઈ જાય, ના થાય, ભૂલ ના કરતા એવી. બરાબર, કારણ કે આ √x એ કોઈ ગુણકમાં નથી, એ સાઇનનો થીટા છે. બરાબર છે, અને 2 √x બહુપદીમાં છે. નેક્સ્ટ જોઈએ પછી. ચલો 5.2નો 7મો. આનો આપણે ચલો એક્સના સાપેક્ષે વિકલન કરીશું, 2 રૂટ કોટ x². હવે બે અચળ છે એટલે એક સ્ટેપ વધારાનું તમને લખીને બતાવું છું, એ લખવાની જરૂર નથી. 2 અહીંયા અચળ આગળ આવી ગયો અને વિકલન લાગે છે રૂટ કોટ x² પર. હવે અહીંયા 3 વિધેયનું સંયોજન છે, x², કોટ અને 1/2. જો આનું સ્વરૂપ આવું છે, આ કોટ છે, એનો થીટા x² છે અને રૂટ એનું છે, રૂટ એટલે 1/2 છે. હવે આ 1/2 અહીંયા લખી છે, એનો અર્થ આ 1/2 કોની છે? કોટની છે. હવે x² ઉપર કોટ એપ્લાય છે અને કોટ ઉપર 1/2 એપ્લાય છે, એટલે સૌ પહેલાં બહારનું વિધેય કયું થાય? આ 1/2 એટલે રૂટ થાય. એટલે સૌ પહેલાં વિકલન થાય રૂટનું, પછી કોટનું અને પછી x²નું વિકલન થશે. ક્રમ ખ્યાલ આવે છે ને? તમને અહીંયા પહેલું દેખાય એટલે એનું પહેલું થઈ જાય એવું નથી હોતું, ધ્યાન આપજો. એપ્લિકેશન જોવી પડે. x² ઉપર કોટ એપ્લાય છે કારણ કે કોટના થીટામાં છે x², અને રૂટ એટલે કોટની 1/2 પાવર છે, એટલે પાવર પહેલાં, પછી બેઝ આધાર એટલે કોટ અને પછી એનો થીટા. એ ક્રમમાં આપણે વિકલન કરીશું. બરાબર. એટલે સૌથી પહેલાં આ ઘાતનું વિકલન થાય, અને ઘાતનું વિકલન તો આપણને ખબર છે, ઘાત આગળ આવે એક ઓછી થાય. પણ રૂટના કિસ્સામાં આપણે ડાયરેક્ટ યાદ રાખેલું છે, કોઈ પણ રૂટ હોય, તમે વિચારો કે તમે તો આગળ √x હોય તો 1/2 √x કરાય. બરાબર છે, પણ એ જ વસ્તુનો અહીંયા ઉપયોગ છે. કોઈ પણ રૂટ હોય એનું વિકલન 1/2 રૂટ. આ રૂટ છે તેનું વિકલન આપણે કરીશું 1/2 રૂટ. પછી અંદર શું છે જોવાની કશી જરૂર નથી. કોઈ પણ રૂટનું વિકલન શું થાય? 1/2 રૂટ. એટલે આખો પ્રશ્ન પૂરો નહીં થયો આ. બરાબર. ફરી એકવાર કહું, કોઈ પણ રૂટ હોય એનું વિકલન થઈ જાય 1/2 રૂટ. અહીંયા હમણાં વાત કર્યા એ પ્રમાણે તમે સમજો કે તમે એવું કીધું કે રૂટ x હોય એનું 1/2 √x. તે જ ક્રમ જોવાનો, રૂટનું વિકલન 1/2 રૂટ. ત્યારબાદ વિકલન કોનું થઈ જાય? તો રૂટની અંદર જે પણ પદ છે ને એનું વિકલન બાકી રહે. બરાબર. આ જ ક્રમ તમારે ધ્યાનમાં રાખવાનો. હજી તો આ બધા બેઝિક મુદ્દાઓ અથવા બેઝિક નાના નાના પદ આપેલા છે. બરાબર. આ તો ધીમે ધીમે તમને પ્રેક્ટિસ કરાવે છે વિકલન કેમ આગળ વધતું જાય પ્રમાણે. બરાબર. એમાંનો એક આ થોડોક વ્યવસ્થિત આપણને ક્લેરિફિકેશન માગે એવો દાખલો છે. રૂટનું વિકલન કર્યું 1/2 રૂટ. ત્યારબાદ રૂટની અંદર જે પણ પદ છે એટલે કે કોટ અહીંયા છે એનું વિકલન થશે. આ 2 કેન્સલ થઈ શકે, કેમ કે આ બે આના ગુણકમાં છે, આ બે અંશમાં છે અને આ બે છેદમાં છે, એટલે એ બે કેન્સલ થઈ ગયા. બને ત્યાં સુધી આવી કટ નહીં મારવાની. બરાબર. આપણે એમને સમજી જવાનું કે એ કટ થઈ ગયા છે. 1/cot √cot x² અહીંયા આવી ગયો. હવે વિકલન કોનું થાય છે? કોટનું. કોટનું વિકલન શું છે? કોટનું વિકલન છે -cos x². થીટા જે હોય એમને રહેશે, અને હવે વિકલન થશે એના થીટાનું એટલે કે x²નું વિકલન. બરાબર છે. ચલો, આ -cos x² એનો થીટા x² છેદમાં √cot થીટા એનો થીટા x² છે, એ તો રહ્યું. હવે x²નું વિકલન, તો x²નું વિકલન શું થાય? ઘાત આગળ 1 ઓછી 2x. આન્સર થઈ ગયો. ક્લિયર.
હવે એક પદ ખાલી ગોઠવણી કર્યું તો 2x અહીંયા તમે વચ્ચે અહીંયા ગોઠવી શકો આ જગ્યાએ -2x × આ અને આમને રાખો તો પણ ચાલે। આ થઈ ગયો ફાઇનલ આન્સર। ક્લિયર। હવે 5.2 નો આપણે પાંચમો પ્રશ્ન જોયો છે। અહીંયા ગુણોત્તર આપ્યો છે sin/cos। તમે વિચારો sin/cos તો 10 થઈ જાય, બરાબર છે। sin/cos શું થાય 10, પણ બેઉના થીટા કેવા હોવા જોઈએ સરખા, જે અહીંયા નથી, બરાબર છે। sin/cos આનું વિકલન કરવાનું છે આપણે। બે વિધેય ગુણોત્તરમાં છે એટલે આપણે અહીંયા કયો નિયમ લાગશે? ભાગાકારનો, બરાબર। ચાલો અહીંયા રકમ લખેલી છે દાખલા નંબર 5 ની। ચાલો x ના સાપેક્ષે આપણે વિકલન કરવું છે એટલે અહીંયા લખી નાખો છું d/dx ઓફ sin θ upon cos θ। હમણાં વાત કરી પ્રમાણે અહીંયા કયો નિયમ લાગશે? ભાગાકારનો નિયમ લાગશે। ભાગાકારનો નિયમ આપણે શું સમજ્યા? u/v આ પ્રમાણે વિકલન થતું હોય તો છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ, બરાબર, જે આપણે 11માં પણ અભ્યાસ કરેલો છે એનો। ચાલો જોઈએ નિયમ પ્રમાણે છેદ અચળ, છેદ એટલે cos cx પ્લસ d અચળ, વિકલન થશે અંશનું એટલે કે d/dx ઓફ અંશ કેટલા છે sin θ। હવે માઇનસ અંશ અચળ અને વિકલન થઈ જશે છેદનું d/dx ઓફ cos cx પ્લસ d છેદમાં છેદનો વર્ગ cos સ્ક્વેર cx પ્લસ d એટલે cos cx પ્લસ d નો વર્ગ થયો। મુખ્ય છેદ હોય એની સામે બરાબર આવવું જોઈએ। મુખ્ય છેદની લંબાઈ કેટલી? અંશ તો છેદ બેમાંથી જેની લેન્થ વધારે હોય ને એટલી, ટૂંકમાં પૂરેપૂરું કવર થવું છે, આમ છેદ લૂંટો કરીને છોડી નહીં દેવાનું, બરાબર। આપણે પહેલાં પણ કીધું છે, ફરી અત્યારે યાદ કરાવ્યું। ચલો હવે વિકલન કરીએ cos અચળ જે છે એમનામ છે જ। હવે સાઈનનું વિકલન શું થઈ જાય? cos ax પ્લસ b। હવે તમને ધ્યાન હોય તો અહીંયા બે વિધેયનું સંયોજન છે એટલે સાઈનનું વિકલન થઈ ગયું, પછી અહીંયા x પ્લસ બીનું વિકલન થશે, પણ એ x પ્લસ બીનું વિકલન તમે ડાયરેક્ટ લખી શકો છો। હમણાં આગળ દાખલામાં આપણે કર્યું, બરાબર, અમુક સ્ટેપ હવે ઓછા કરવાના। સાઈનનું વિકલન કર્યું cos, હવે વારો આવ્યો x પ્લસ બીનું, તો એ x પ્લસ બીનું આપણે વિકલન કરીએ શું થશે? તો એ અચળ એક્સનું વિકલન કર્યું 1 પ્લસ બીનું વિકલન +0 એટલે +0 લખવાની જરૂર નથી, કારણ કે a + 0 તો એ થઈ જવાનો, કેટલા આવી ગયો? પહોંચ્યા અહીંયા માઇનસ આ sin θ sin ax પ્લસ b અચળ છે। અહીંયા વિકલન કોનું થાય છે? કોસનું। ધ્યાન આપજો, કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન, એટલે કોસનું વિકલન કર્યું માઇનસ સાઇન, એનો થીટા જે cx પ્લસ d છે એ એમને જ રહે। અને અહીંયા જે પ્રમાણે આપણે સંયોજનનો નિયમ વાપરે, સાઇન પછી એના થીટાનું વિકલન કર્યું એ પ્રમાણે કોસ પછી એના થીટા cx પ્લસ dનું વિકલન થાય। જે પ્રમાણે એ અચળ રાખી એક્સનું 1 કર્યું અને બીનું 0 થયું, એ જ પ્રમાણે અહીંયા સી અચળ રાખી એક્સનું 1 થઈ જાય અને પ્લસ d 0 થાય, એટલે +0 લખવાની જરૂર નથી, એટલા માટે મેં અહીંયા માત્ર સી લખ્યો। ક્લિયર। અમે છેદ બનાવ્યો, છેદની સામે બરાબર નિશાની કરી છે અહીંયા, અને છેદમાં જે છેદનો વર્ગ છે cos સ્ક્વેર cx પ્લસ d એમને રાખ્યો। હવે વિકલન પતી ગયું, ફક્ત જવાબની છે પ્રોપર ગોઠવણી કરીએ। એ અચળ છે એટલે એ અચળ આપણે આગળ મૂકી દઈએ, તો a ઇન્ટુ cos થીટા ઇન્ટુ cos થીટા, cos ઇન્ટુ cos સ્ક્વેર કરાય પણ થીટા સરખો હતો, થીટા સરખો નથી અહીંયા, બરાબર। હવે આ માઇનસ અહીંયા ગુણાકારમાં એટલે માઇનસ માઇનસ પ્લસ થયું, આ સી અચળ મેં આગળ મૂકી દીધો, સી ઇન્ટુ સાઇન થીટા, થીટા છે આપણે ax પ્લસ b ઇન્ટુ સાઇન cx પ્લસ d છેદમાં છેદનો વર્ગ cos સ્ક્વેર cx પ્લસ d। ક્લિયર। આ ફાઇનલ આન્સર થઈ ગયો આપણો। ક્લિયર। ચાલો હવે છઠ્ઠો દાખલો જોઈએ। cos થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા આ પ્રમાણે બે વિધેય ગુણાકારના સંબંધમાં છે। અહીંયા એનું આપણે એક્સના સાપેક્ષે વિકલન કરીશું। નિયમ કયો લાગશે? ગુણાકારનો। cos થીટા
ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા, બરાબર. બે રીતે ગુણાકારમાં છે એમ ખ્યાલ આવી જાય તેમ, બરાબર. ચાલો વારાફરતી આપણે વિકલન કરીશું. પહેલાં આપણે કોસ અચળ રાખ્યો છે અને સાઇન સ્ક્વેરનું વિકલન કરીશું પ્લસ સાઇન સ્ક્વેર અચળ અને વિકલન કરીશું કોસ થીટાનું. ક્લિયર? ધ્યાનથી સમજો. તો અહીંયા કોસ એક્સ ક્યુબ અચળ, અહીંયા 3 વિધેયનું સંયોજન છે, સાઇન એક્સની 5 ઘાત અને 2 ઘાત. હમણાં જે રૂટ કોટવાળી આપણે નાની રીત જોઈ એ વસ્તુનો અહીંયા ઉપયોગ છે. સૌ પહેલાં કોનું વિકલન થાય? ઘાતનું, એટલે 2 ઘાત આગળ અને 1 ઘાત ઓછી. સમજો, આ 2 ઘાત સાઈનની છે અને આ 5 ઘાત એક્સની છે, જ્યાં એક્સ સાઈનના થીટાની અંદર છે, બરાબર. એટલે પહેલું વિકલન થયું ઘાતનું, ઘાત આગળ 1 ઓછી, 1 ઓછી એટલે અહીંયા 1 વધે. માનો કે અહીંયા 12 હોત ને તો એ 12 અહીંયા આગળ આવત તો અહીંયા 11 વધત. 12 ઘાત આગળ અહીંયા 11 વધત, પણ અહીંયા 12 નથી, 2 છે, બરાબર છે. અને પછી આધાર, આધાર કોણ છે? સાઇન છે. એ સાઇનનું વિકલન થાય, સાઇન એનો થીટા એક્સની 5 ઘાત છે. આ કોસ અચળ અત્યારે 2 ઘાતનું વિકલન કર્યું, સાઇનનું વિકલન બાકી છે. પહોંચે અહીંયા પ્લસ આ સાઇન સ્ક્વેર થીટા એમને આપણે વિકલન થશે આ કોસનું. કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન. અને હજી વિકલન બાકી છે ડી બાય ડી એક્સ. કોનું વિકલન બાકી રહ્યું? તે કોસનો જે થીટા છે એક્સ ક્યુબ એનું. સમજાઈ ગયું? ચાલો, આ 2 ગુણકમાં અચળ આગળ, આ કોસ થીટા એ પણ અહીંયા ઇન્ટુ સાઇન થીટા એ પણ આગળ અચળ ગુણકમાં છે. હવે વિકલન આપણે કરી રહ્યા છીએ આ પદનું, સાઇન થીટાનું. તો સાઇનનું વિકલન શું થઈ જાય? કોસ થીટા. હવે ઇન્ટુ કોનું વિકલન આવશે? થીટા એટલે કે એક્સની 5 ઘાતનું. પણ હવે ડી બાય ડી એક્સ એક્સની 5 ઘાત લખીશ અને પછીના પદમાં એનું વિકલન કરવા જઈશ, એટલે આખું પદ મારે ફરી લખવું પડશે. એટલે એવું ન કરતાં બંને સ્ટેપ એક સાથે લખું છું. સાઇનનું વિકલન કર્યું મેં કોસ, ત્યારબાદ થીટા જે એક્સની 5 ઘાત છે એનું વિકલન ઘાત આગળ 1 ઓછી 5 એક્સની 4 ઘાત. ક્લિયર? પ્લસ આ સાઇન થીટા એમને, આ માઇનસ સાઇન થીટા એટલે કે સાઇન એક્સ ક્યુબ જે છે એ અહીંયા રહ્યો. અને અહીંયા વિકલન થશે એક્સની 3 ઘાતનું, તો ઘાત આગળ 1 ઓછી એટલે 3x². ક્લિયર? બધી પ્રક્રિયા પતી ગઈ છે. ખાલી ગોઠવણી કરી દઈએ તો આખું એક પદ છે, બધા જ પદ ગુણાકારમાં છે. આ 5 અચળ છે, જે 2 સાથે ગુણાઈને 10 થઈ ગયા, 5 દુ 10. પછી એની સાથે એક્સની 4 ઘાત ગુણકમાં છે. હવે આ પણ કોસ થીટા, આ પણ સાઇન થીટાના કોસ. અહીંયા કોસનો થીટા એક્સ ઘન છે, અહીંયા કોસનો થીટા એક્સની 5 છે, એટલે આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી, બંને અલગ સ્વતંત્ર પદ છે, બરાબર. એટલે આ કોસ થીટા કોસ એક્સ ક્યુબ ઇન્ટુ સાઇન થીટા સાઇન x⁵ ઇન્ટુ કોસ x⁵. ત્યારબાદ આ પ્લસ માઇનસ માઇનસ, આ 3x² મેં અચળ આગળ મૂકી દીધા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન x³. ક્લિયર? એટલે દાખલો અહીંયા પૂરો થાય છે. તો આ રીતે ક્રમ અનુસાર તમારે દાખલા ગણવાના છે. તો પછી વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ક્લિયર?